થ્રેસરમાં માંડવી કાઢવાની છે. વરસાદ વધવામાં છે. રોટાવેટર લેવા છે, મશીન નહીં છોડાવી નાખ્યું, ખેડવાનું છે. વરસાદ ના આવે એની પેલા ખેડી નાખીએ ને, સવાર વાળો ન હોય બધી ખેડવાનું છે. રોટાવેટર તો જોડાવી લીધું, પણ આ ટોપલેનની ખબર નથી અહીંયા આવે કે હેઠે આવે. સપનું એ ઘેર જઈને કેવું જોઈએ બાપાને ક્યાં ફિટ કરવાની આવે એ ખબર નથી. બાકી બધી તો થઈ ગયું. રોટાવેટર લેવા જવું, લઈ જાઓ, તમે લઈ જાઓ. ક્યાં ગયા હતા? હાલો. થ્રેશરને મોટી વેલ્ડિંગમાં મેં કીધું આ પથ્થર તૂટી ગયું હતું. આ ડીખીલા હરી નાખી આ પથ્થર માથે નાખી દીધું. રોટાવેટર બે જગ્યાએ અહીં આંકવાનું તો આંકી નાખ્યું ઘેર નવાણમાં. રોટાવેટર છોડ નાખ્યું. આ એટલામાં આંકવાનું હતું અહીં લગીન, કેમ કે આ એટલામાં પાણી વધારે ભરાય. અહીંથી આમ વંડિયા ને વંડિયા છે ને, વેણનું પાણી આવે, આગળથી વાડિયુંનું પાણી આવે. વાયગલનું તો એટલે ખડ વધારે છે. એ ગોલી બાજુ ત્યાં જવારવાળો ને એ હતો, એમાં આંક નાખ્યું. કાદે ટ્રેક્ટર પુગાડ્યું, માંડવી સાફ કરવાનું મશીન ત્યાં મૂકી દીધું સવારમાં. નારિયેલ પાડવા આવવાના છે આજ કે કાલ આવી છે કહેતા હતા એ, કે 1-2 દીમાં ફ્રી થાય ને એટલે આવી જઈએ. દવા તો 2-3 દી પહેલાં છાંટી ગયા હતા. આ બેમાં ખડ વધારે છે, આ બે ત્યારામાં, બે હરિયામાં. ઓલી બસ દવા ને નેદી ને એટલે એમાં ઓછું છે. એટલે માંડવી ઓરા હાટું થઈને ઉપાડી. અમારે હજી વાર લાગશે માંડવીમાં કાઢવાની. આ એક કટકામાં આપ્યું, જવાર હતી આમાં ને બકાલું ને બધી હતું. પાછું બકાલું કરવું ખાતર નાખવું જોઈએ તો મશીનેથી 2-3 લોડર ભરીને નાખી દેવા, પછી બકાલું કે જે વાવવું હોય ને વાવી દે. આગળ તો વાડ છે એટલે અહીંયા તો કંઈ લપ નથી, પાણીનો કંઈ વાંધો ન આવે. વાડ જ્યાં વધારે પાણી ભરાય અહીંયા વાડ જ કરી નાખ્યો તો હાવ છે. એટલે આમ આગળ આમાં 1-2 કામ કરવાના બાકી છે, વેલ્ડિંગ ને એવું. આ રીતના વોલ પાડવાના છે, અહીં જે રીતના છે ને એ રીતના અહીં આમ આખામાં. એટલે અહીંથી આમ કાગળ પથરાઈ જાય અહીં લગીને. એટલે અહીંથી જે ડાયરેક્ટ આની હવાથી જ્યાં અહીં ડાયરખું પડે ને હારી માંડવીમાં એ ઉઠતું બંધ થઈ જાય. એ ડાયરેક્ટ અહીં આવે ને અહીંથી તો પછી પંખાથી હોય જાય, વાંધો ન આવે. બટ એ 1-2 કામ કરવાનું બાકી છે, પણ ટ્રેક્ટર અહીં નથી, કાદે પડ્યું, થ્રેસર લઈ જતી. આમાં 2-3 જુગાડ મેં મારી રીતના કર્યા.
એક આ પટ્ટો ફિટ કર્યો વધારાનો, જ્યાં ઝીણી પટ્ટી હતી એની જગ્યાએ જાડી ફિટ કરી એક્સ્ટ્રા, વધારે મજબૂત થવા હતું. કેમ કે પહેલી વાર હાંક્યું હતું ને તો અહીંયા આ પટ્ટી તૂટી ગઈ હતી, એટલે એને વેલ્ડિંગ મારીને પછી આ પટ્ટો મારી દીધો. બીજું એક આ કર્યું, એ આના લીધે કરવું પડ્યું. આ પતરું ફિટ કર્યું ને એના લીધે. અજાણો માણસ ઓરવા ચડે ને તો ડાયરેક્ટ અહીં ઝીણી ધૂળવાળું માંડવી હોય ને પણ અહીં નાખી દેતા હતા. તેના લીધે અહીંથી અહીં ન પૂગે ને ડાયરેક્ટ પર હોઈ જતી હારી માંડવીમાં હોઈ જાય. એવા હાટું આ પતરું ફિટ કરી દીધું. એ આ રીતના હોય ને તો માંડવીને બધીને અહીં થઈને જ જવું પડે, એટલે પ્રોબ્લેમ ન આવે. અહીં પહેલાં ઝીણી ધૂળ નીકળી જાય. એના લીધે જે ઝીણી ધૂળ નીકળવાનું આ છે ને ઓપ્શન, હા, એમાં ઓવરફ્લો થતો હતો, ધૂળ નીકળી નથી હોતી. પછી આ પાઇપ ફિટ કરવો પડે અહીંયા, એટલે જે વધારાની ધૂળ પરત નીકળી ન ગઈ ને અહીંથી નીકળી જાય. એ એક જુગાડ. ને બીજો એક જુગાડ અહીં કર્યો, અહીં એક પાઇપ એક્સ્ટ્રા ફિટ કર્યો. અહીંથી ઝીણા બિયાને હું કંઈ પણ ઝીણી ધૂળને પર ન નીકળી ગયું અહીંયા આવે ને, એ કદાચને મશીન ત્રાહું હોય તો આપવા ન આવે, એ ઓલી બાજુ હોય છે તો ત્યાં અહીં ભરાઈ રહેતું. પછી ત્યાં એક પાઇપ ફિટ કરી દીધો એટલે ત્યાંથી ઓવરફ્લો નીકળી જાય. થ્રેશર લઈ આવ્યા મઢીથી, વેલ્ડિંગમાં હતું ત્યાંથી. આ એક પછી આગળ ફિટ કર્યું, આ સેફ્ટીનું ઓલું છે એ. ને બાકી ગિરીશ પાણીની ગીરવામાં બધી ઓલે બુશિંગમાં ગિરીશ કર્યું. આ પટ્ટો વેલ્ડિંગનો મેરવો એક્સ્ટ્રા, આ પટ્ટો આ બે મેરવા. ઝીણા મોટું વેલ્ડિંગ કરવું જ્યાં ત્યાં આ ઊંકમાં ને બધીમાં. આ એક ફિટ કર્યો હાકર માટે. બાકી આ પતરું હળી ગયું હતું તો આ એક ફિટ કર્યું. સવારમાં થ્રેશરમાં માંડવી કાઢવાની છે ને અટાણે વરસાદ આવે. આગળ ચાલુ છે, 5 મિનિટ થઈ. આ થ્રેશરમાં માંડવી કાઢવાની છે. ગાડું થ્રેશર ત્યાં પુગાડી દીધું, 4-5 મજૂરી આવી જાય. અટાણે વાતાવરણ તો વરસાદ જેવું નથી, હાવ ખુલ્લું છે. સાંજે ઘડીક હતો વરસાદ, અહીં હવે કેટલો કોઈ ખબર નહીં. જોઈએ હવે સરખી નીકળશે કે શું થાય. આ વખતે આના ઊંડલિયા નથી કરવા, દર વખતે કરીએ ને એની વારું. વખતે આમ જ પાથરા ભેગા કરી કાઢી લે, પહેલાં જેમ કાઢતા નહીં. પણ આ વખતે મોટલી વારવાની છે, મોટલી વારીને અહીંયાથી કરવું. કેમ કે ટ્રેક્ટર એક જ છે તો થ્રેશરમાં પાછું હાલે એમ નથી. હા છે સાટા જેવું હતું એટલે અટાણે નીકળે એમ નથી. બપોર ઢોકળું નીકળશે તો અટાણે ઓલો પારો કરે. મજૂરી એમને બેઠા હતા તો અહીંયા પારો કરવાનો હતો. આપા વાડમાંથી પાણી ના આવે એનું તે કરે. આ રીતના પારો કર્યો. આ એક દી પહેલાં માંડવી કાઢી હતી ને એને કાલે ફેરવી નાખ્યા પાથરા, એને જ કાઢવાની છે અને આજ નથી કાઢવાની. આવ્યો બગાડવા. ના જાય એમ લાગતું ને, આ વાદળી છે. ઈ હારો પડે હો, તો પૂરું કરી દે, તો પૂરું કરી દે. વરસાદ વધવામાં જ છે. બેઠા હતા તો પછી આ કલમોમાં કાંકરા ને પાણાને છે ને એ ભરવાનું ચાલુ કર્યું.
એક ભરી લીધી. હવે જમી આવી. 12:30 વાગી ગયા. વરસાદ નથી, જમી લીધું. પાથરા ફેરવે કે અમે થ્રેસરને ગાડી અહીં મૂકી દઈએ. થોડીક માંડવી લીલી કેવરાવે. વરસાદ હવારમાં થઈ ગયો તો નથી, કંઈ વાંધો નથી, હાલે એવું હેરખું. આ લીલા વીટા કાઢે માંડવિયાના, બાકી તો હાલે. એક એક બે માણ નાખવા પડે, બાકી વીટા વધી જાય. આ બાકી લીલું માંડવ્યું વધારે કાઢે. ટાઈમ ન મળે ને કટિંગ થવાનો, એટલે પછી ટ્રેક્ટર દબાવવા માટે આ રીતના કાઢવા પડે વીટા. અટન 10 ઉપર હાલે, 10 લીવર ઉપર. આગળ 0.5 કે 1 ની આડે ગાડે ઘટી જાય, લોડ આવી છે ને એટલે. લીલી મેળવી છે તો ડાયરખામાં એટલો પ્રોબ્લેમ નથી, ડાયરખા ઓછા છે આમાં. બાકી લીલી મેળવી કરતા હોય તો ડાયરખા વધી જાય, એમાં એ એક વાંધો નથી. નહીં, કાલ તો નવી ખરી. 2 કલાક ને 40 મિનિટમાં એટલો હાલી ગયો. ડારખા હોય તો નીકળે ને, ક્યાં આગે? હા તો લીલી છે એટલે નીકળે ને. માંડવીમાં જરાય ડારખા નથી આવતા, અહીં દોડવા નથી આવતા કાંધે. ફોફાસ 2 કલાક ને 42 મિનિટ આવેલું, અડધી રહી ગયા. કાલ 2 થ્રેસર કરી કાઢવાનું ગઈ. મૂલી થોડાક વધારે દેવા દે, અટાણા ઢાંકી દે. બધી માંડવ્યું નહીં, સવારમાં ભર લે. વહેલા મૂલી આવી છે ને, માંડવીને ઢાંકી દીધું. માંડવીને અહીંયા ગેરેજમાં અંદર મૂકી દઈએ. મમ્મી આ દાંતરું લઈ લે તો વ્હીલમાં આવ્યા હે ને, ઠામ કે કંઈ નથી ને, જોઈ લીજે.
नहीं तो पड़ी है तो पड़ी एक हूँ मारो तो इसका गिफ्ट है एक बॉल में 6 के 6 गिरना एक बॉल में 6 के 6 हराना पड़े दी પડે જ हमें के 500 પકડને કા કાલે 500 મે एक रही जाए उससे थी मेरी जा વાહ ગોવિંદ વાહ मिला नहीं मिला એ મિલ્લા હેપી બર્થડે મિલ્લા हैप्पी बर्थडे मिलन हैप्पी बर्थडे છે ભજીયાની પાર્ટી આપે ફોન કા કર્યો તો વાહ મિલન વાહ બર્થડે ની પાર્ટી આપે મેં કર્યો તો તે ઉપાડ્યો હેપી બર્થડે મિલા હેપી બર્થડે મિલ્લા હેપી બર્થડે વિશિસ એ ભજીયા ખાઈને પછી બર્થડે नहीं मारी मेरे नो मोबाइल से तो मोबाइल जानो ખાલી નો દે હા રાઈટ ऐसे बता दे હા રાઈટ મિલ્લાની પાર્ટી હે બ્લોગ જ આવી છે આને માગવલ गोविंद लाज रखी से साफ साफ ગોવિંદ માથે આવી અલે થોડા